નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એસવાય કોમના સેમ 3 ના નામા પદ્ધતિ અને કરવેરા, જેને આપણે ટૂંકમાં કમ્પલસરી એકાઉન્ટ પણ કહીએ છીએ, જેને ઘણા છોકરાઓ ટેક્સેશન વાળું એકાઉન્ટ પણ કહે છે. ટૂંકમાં કમ્પલસરી એકાઉન્ટની અંદર આપણે આજે ખાતાવાર હિસાબો શીખવાનો પ્રયત્ન કરીશું. છોકરાઓ, એક વસ્તુનું 100% તમને હું ગેરંટી આપવા માંગુ છું કે મારો એટલો બધો અથાગ પ્રયત્ન છે તમારા માટે કે તમને એવું ન લાગવું જોઈએ કે તમે આ વિડીયો દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છો. સંપૂર્ણ ક્લાસરૂમની મેથડે અને એ રીતે બધું જ શીખવવાનો પ્રયત્ન થાય છે. ઉલટાનું હું માનું છું, કેટલાક સંજોગોમાં અને કેટલાક દાખલાઓમાં તો એવું બને છે કે જે ક્લાસરૂમમાં શક્ય નથી બનતું, જે અમુક વસ્તુ ઉડાવી દઈએ છીએ કે જાતે કરી નાખજો, એ બધી વસ્તુઓ પણ અહીં તમને બોર્ડ પર વિડીયોમાં પૂરેપૂરું શીખવાય છે. બરાબર? ચાલો, તો હવે આજે આપણે ખાતાવાર હિસાબો શરૂ કરીશું. બરાબર છે? બહુ સહેલું ચેપ્ટર છે છોકરાઓ. કમ્પલસરીમાં પાસ થવા માટે આ 11 માર્કનું સારામાં સારું ચેપ્ટર. આખો સમય બદલાઈ ગયો. પહેલું કમ્પલસરી છોકરું ગભરાઈ જાય, નપાસ થવાની બીક સાથે જ આવે, કારણ કે એને ટેક્સેશન અઘરું પડે, આની અંદરના ચેપ્ટર અઘરા પડે. તો હવે છોકરાઓ કમ્પલસરીમાં તો નપાસ થવાય જ ના, એવું થઈ ગયું. કારણ કે 11 12માં જે વાર્ષિક હિસાબો ભણેલા, મોટા મોટા હવાલા હતા, એનું નાનું બચ્ચું જેવું આ ખાતાવાર હિસાબ છે. ખાલી 2 ખાના પણ વેપાર ખાતું શીખેલા કે 11માં 12માં, હા બસ એ જ. સોરી, પછી તમે નાનું ખાતું પણ શીખેલા કે નહીં, બસ એ જ. ખાલી 2 ખાના આવે, બસ. અ વસ્તુ ને બ વસ્તુ, કપડા અને ડ્રેસ. બરાબર છે? પછી કપડા અને ઓઝિયરી, દિવાલ, આપણે દાખલા તરીકે બીજી વસ્તુ હોય અ અને બ, પછી ટેલિવિઝન ને રેડિયો. બરાબર છે? એટલે આ બધી વસ્તુઓ તમારે તૈયાર કરવાની છે. તો આની અંદર છોકરાઓ બહુ સરળ છે. આપણે જરા એક ખાલી નાની વ્યાખ્યા સમજૂતી લઈ લો, શરૂઆત કરીએ. એટલે થોડું તમને થિયરી કંટાળો આવે, પણ થોડી 10 મિનિટ સાંભળવાની છે. ખાતાવાર હિસાબ એક જ મકાનમાં એક જ માલિકી હેઠળ, એટલે ખાતાવાર હિસાબો એકાકી વેપારીના જ આવશે, ભાગીદારી પેઢીના આમાં લીધા નથી. રોજિંદા વપરાશની ચીજોનું મોટા પાયે છૂટક વેચાણ કરતી સંસ્થાને ખાતાવાળી દુકાન કહે છે. દાખલા તરીકે અત્યારે આપણે આ બિગ બજાર તમે જુઓ છો કે એની એક જ માલિકી છે, એક જ છત છે, પણ એમાં રેડીમેડ કપડાનો પણ સ્ટોર છે, એમાં અનાજ કરિયાણાનો પણ સ્ટોર છે, એમાં હોઝરીનો પણ સ્ટોર છે, એમાં તમારી બ્યુટી ટ્રીટમેન્ટની વસ્તુઓનો પણ સ્ટોર છે, લેડીઝ ડ્રેસનો પણ સ્ટોર અલગ, જેન્ટ્સ કપડાનો પણ સ્ટોર અલગ. કેટલું બધું છે. તો આ દરેક વિભાગમાંથી કેટલો નફો થયો એ શોધવું હોય તો ખાતાવાર હિસાબ તૈયાર કરવા પડે. કોઈ એક વ્યક્તિની દુકાન હોય, એ જ વ્યક્તિ દુકાનની અંદર 2 ભાગ પાડી દીધા છે. એકમાં જેન્ટ્સ આઇટમ વેચે છે, એકમાં લેડીઝ ડ્રેસ મટીરિયલ વેચે છે, એકમાં જેન્ટ્સના શર્ટ પેન્ટ બધું, લેડીઝના ડ્રેસ. તો દરેક વિભાગમાંથી કેટલો નફો થયો, એક જ માલિક છે, એક જ દુકાન છે, એક જ છત છે, એક જ દરવાજો છે, શટલ પણ એક જ છે, પણ એને જોવું છે કે આ ડ્રેસમાં વધારે કમાયો કે શર્ટ પેન્ટમાં વધારે કમાયો, તેને અલગથી હિસાબ લખવા પડશે. અને આ જે અલગથી હિસાબ લખાય ને, એને ખાતાવાર હિસાબ કહેવાય. સમજ પડી? તો ખાતાવાર હિસાબમાં કયા હિસાબમાં શું આવે? ખાતાવાર હિસાબ તો આ લખતા જજો તમે. પછી એમાં ખાતાવાળું વેપાર ખાતું, ખાતાવાળું
નફા નુકસાન ખાતું, પછી સામાન્ય નફા નુકસાન ખાતું, અને છોકરાઓ છેલ્લે પાકો સરવૈયો. આ બધા જ શબ્દોથી તમે અગિયાર બાર માંથી પરિચિત છો. ખાતા વાળું વેપાર ખાતું એટલે કે અ અને બ નું, અનું ખાનું આવે, બનું ખાનું આવે, અનું આવે ને બનું આવે. સામાન્ય નફા નુકસાન ખાતું એ ભેગું, અને છેલ્લે પાકો એ પણ. તો આટલા હિસાબ આપણે તૈયાર કરવાના છે. હવે કેમ આવું તૈયાર કરવું પડે એની એક વાત કહો. તમને હમણાં મેં વાત કરી છોકરાઓ, આ ક્લિયર છે બધા? હવે આમાં એક વસ્તુ બતાવી દઉં કે આ રીતે ખાતા વાળું એટલે આ રીતે બને. જુઓ, આ વેપાર ખાતું છે, ખાતાવાર વેપાર ખાતું. વિગત અ બ, અને કુલનું બનાવવું હોય તો બનાવવાનું, નહીં તો ઘણા કુલનું બનાવતા નથી. કોલેજમાં અમુક વખત બનાવે છે, અમુક વખત નથી બનાવતા, એટલે હું અહીંયા બનાવી દઉં છું. પછી તમને જેવી જેવી અનુકૂળતા આવે એમ. આ વેપાર ખાતું. તો યાદ આવ્યું, વેપાર ખાતામાં ઉધાર શું લખતા હતા? શરૂનો સ્ટોક. તો બસ છોકરાઓ, એ બેઠું તમને આપેલું જ હશે, અહીંયા લખી દેવાનું. પછી શું આવે? ખરીદી. તો આમાંથી ખરીદ પરત પણ બાદ કરી દેવાનું. પછી બોબો તો શું આવે કે મજૂરી આવે. આવક ગાળા ભાડું આવે. બસ. અને આ બાજુ વેચાણ આવે. એ પણ કેવું લખવાનું? વેચાણ પરત બાદ. અને અહીંયા આવે આખર સ્ટોક. તો અહીંયા આવે કાચો નફો. તો છોકરાઓ, 11 અને 12 ની અંદર જે વેપાર ખાતું બનાવતા હતા એ જ રીતે આ વેપાર ખાતું ખાતાવાર. અની ખરીદી અના ખાનામાં, બની ખરીદી બના ખાનામાં, અનો સ્ટોક અના ખાનામાં, બનો સ્ટોક બના ખાનામાં. એવી રીતના આખો સ્ટોક પણ અનો અનો, બનો બમાં. બોલો શું અઘરું કરીશું? હા, હવે હું તમને કહું કે આવક માલ ગાળા ભાડું અ અને બ બંનેમાં આ એક વસ્તુ હશે કે આમાં શું શીખવાનું આવશે. હવે દાખલા તરીકે કુલ આવક માલ ગાળા ભાડું 5000 છે. કેટલું છે? 5000. તો હવે આ શીખવાનું છે ખર્ચની ફાળવણી કેવી રીતના કરવી. તો છોકરાઓ, આવક માલ ગાળા ભાડું અને રેલવેનું, એક રેલવેનું પણ આવી શકે. તો છોકરા, આવક માલ ગાળા ભાડું મારે અ અને બ ની વચ્ચે વેચવું છે. તો કઈ રીતે વેચવું? અનો ખર્ચો કેટલો, બનો ખર્ચો સરખે સરખે ના વેચાય. ત્યારે કેટલાક ખર્ચા ખરીદીના પ્રમાણમાં વેચાય, કેટલાક ખર્ચા વેચાણના પ્રમાણમાં વેચાય, કેટલાક ખર્ચા જગ્યાના પ્રમાણમાં વેચાય. એનો આધાર છે છોકરાઓ. દાખલા તરીકે અહીંયા અની ખરીદી 30000 હોય, બની 20000 હોય, તો ખરીદીનું પ્રમાણ કેટલું આવ્યું કે ભાઈ 3:2. તો આ 5000 નો ખર્ચો 3:2 માં વેચાય. 5000 નો ખર્ચો કેટલા પ્રમાણમાં વેચાય? 3:2. ક્લિયર? તો આ રીતે તમારું વેપાર ખાતું છોકરાઓ પૂરું થયું, ખાતા વાળું. હવે તમને નફા નુકસાન પૂછે આ જ રીતે. તો હવે તમને આવડી જવું જોઈએ નફા નુકસાન ખાતું પણ.
આવું જ બનાવવાનું છોકરાઓ. હવે વેપાર ખાતાનો નમૂનો ખાલી લખજો, સમજાવવા માટે છે, જરૂર નથી. એવી રીતના નાનું ખાતું પણ ખાતા વાળું બને, ખાતાવાર. આ રીતે જેના ખાના આવે અ, બ અને કુલ, અ, બ અને કુલ. તો આપણને ખબર છે કે ભાઈ નફા નુકસાનમાં પગારનો ખર્ચ આવે, ભાડું આવે, જાહેરાત આવે, ઘાલખાત આવે, કમિશન આવે, વટાવ આવે, ઘસાર. આ બધા કેવા સામાન્ય ખર્ચા 11 12મા ધોરણમાં કેટલી સરસ મહેનત કેન્દ્ર 12મું તો પાસ થયા છો, તો આ બધા ખર્ચા આવે છોકરાઓ. બસ અહીંયા મળેલ વટાવ આવે. તો આ બધા ખર્ચા ખાતાવાર નમૂનામાં લખાય છે. બરાબર છે. હવે વાત અગત્યની થા આવે છે કે ખર્ચા વેચવાના કેવી રીતના. બરાબર. તો એનું એક પીડીએફ તમને મેં મોકલી છે છોકરાઓ. તો એ પીડીએફ માં જુઓ, પહેલી પીડીએફ સોરી એ પીડીએફ માં ખર્ચાની ફાળવણી. તો છોકરા ભાડું હોય. હવે મારી દુકાનનું ભાડું 10,000 હોય તો લેડીઝ અને જેન્ટ્સ આ બંને જણના કપડાની મારો ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તે કેવી રીતના વેચું? તો જેને જેટલી જગ્યા રોકી હોય, લેડીઝની અંદર સાડી પણ છે ને ડ્રેસ છે ને બધું ઘણું બધું છે, તે એમાં મેં જગ્યા વધારે રાખી. જેન્ટ્સમાં ખાલી શર્ટ પેન્ટ માટે જગ્યા ઓછી છે. તો ભાડું હંમેશા રોકેલી જગ્યાના પ્રમાણમાં વેચાય. ભાડું કોના આધારે વેચાય? રોકેલી જગ્યાના આધારે. એટલે આમ તો પીડીએફ છે છોકરાઓ, આ છતાં હું તમને સમજાવતો જઉં છું. આ રીતે લખો તો આ રીતે. આ ખર્ચ અને આ આધાર. હવે એવી રીતે લાઇટ બિલ હોય. તો લાઇટ બિલ હોય, દુકાન એક જ છે, છત એક જ છે, પણ બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તો એના પોઈન્ટ જેટલા હોય ને દુકાનમાં એના આધારે, અને પોઈન્ટ ન આપ્યું હોય તો રોકેલી જગ્યાના આધારે લાઇટ બિલ. એવી રીતના છોકરાઓ મજૂરી અને પગાર છે ને, દરેક કર્મચારીની તો ખબર જ હોય. એટલે મજૂરી અને પગાર સૂચના મુજબ જ હોય, આપેલ સૂચના મુજબ. વીમા પ્રીમિયમ યાદ રાખજો છોકરાઓ. એક તો વીમા પ્રીમિયમ પછી લઉં છું, આ એક તમને ઘસારો અને મિલકતનો વીમા પ્રીમિયમ, પછી મિલકતનું સમારકામ, તો આ બધું છોકરાઓ દરેક વિભાગમાં જેટલી મિલકત હોય ને એ મિલકતના પ્રમાણમાં વેચાય. ઘસારો, મિલકતનું વીમા પ્રીમિયમ અને મિલકતનું સમારકામ, દરેક વિભાગમાં જેટલી મિલકતો અંદર પડેલી હોય એ પ્રમાણે વેચવામાં આવે છે. બરાબર. ચાલો આગળ. હવે દાખલા તરીકે ઇન શોર્ટમાં આ વેચાણ ખર્ચા. તો વેચાણ અંગેના જે પણ કોઈ ખર્ચા હોય છોકરાઓ, તો કયા કયા હોઈ શકે? તો કે ભાઈ ઘાલખાત, પછી જાહેરાત ખર્ચ, પછી આપેલ વટાવ, પછી ખાસ અગત્યનું જાવક ગાળા ભાડું,
પછી મુસાફરી ખર્ચ, સેલ્સમેન નું કમિશન, આ છોકરાઓ તમે જોઈ શકો છો કે આની ફાળવણી માટે આ બધા આ કોના આધારિત છે? ઘરખાત ક્યારે થાય? વેચાણ કરીએ તો. જાહેરાત શેના માટે? વેચાણ માટે. વટાવ કેમ આપ્યો? વેચાણ વધારવા. જાવક માલ ગાળા ભાડું, માલ વેચે તેનું. મુસાફરી ખર્ચ, સેલ્સમેન નું કમિશન. આ બધું કયા પ્રમાણમાં વેચાય? એ વેચાણના પ્રમાણ. બે વિભાગો આપ્યા હોય એ બંને વિભાગનું જે વેચાણ હોય એના પ્રમાણમાં વેચાય. બરાબર છે? તો તમને એવો પ્રશ્ન પણ થાય તો ખરીદીના પ્રમાણમાં શું વેચાય? હવે છોકરાઓ, દાખલા તરીકે મળેલ વટાવ, આપણે વટાવ ક્યારે મળીએ? ખરીદીને આધારે. અહીંયા પણ લખું છું, પેલી બાજુ પણ લખું છું. એક તો મળેલ વટાવ, આમ તો ખર્ચ ના કહેવાય, આવકમાં આવશે. ત્યાર પછી આવક માલનું ગાળા ભાડું, ત્યાર પછી રેલવેનું મજૂરી, સૂચનાના આપે તો ખરીદી આવશે, અને ખરીદીના અન્ય ખર્ચા. આ બધાને વેચવા માટે આપણે કોનું પ્રમાણ લઈશું? ખરીદીનું. બરાબર છે? તો છોકરાઓ હવે આ બધું થઈ જાય પછી એવું બને કે મોટી સંસ્થા હોય તો મજૂર કામદાર કલ્યાણ ખર્ચ નામનો ખર્ચ થાય. મજૂર કામદાર કલ્યાણ ખર્ચ થાય, અથવા તો બીજા કોઈ પણ કર્મચારી ખર્ચા, કેન્ટીન ખર્ચ હોય. તો આ તમારે કામદારોની સંખ્યાના પ્રમાણે મજૂર, દરેક કદાચ મોટી સંસ્થા હોય એનું મજૂર હોય, કર્મચારી હોય, તેમાં જેટલા વિભાગમાં જેટલા કર્મચારી હોય એ પ્રમાણે તમારે આ ખર્ચો વેચવાનો. બરાબર છે છોકરાઓ? હવે કેટલાક એવા પરચુરણ ખર્ચા છે, ટાર ટપાલ, ત્યાર પછી ટેલિફોન ખર્ચ, પછી ઓફિસ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ. હવે આ બધા ખર્ચા સૂચના મુજબ તમારે વેચવાના રહેશે. કયા મુજબ? સૂચના મુજબ. હવે આટલું તમારું ક્લિયર થઈ ગયું. જો પીડીએફ માં જેટલા પણ છે એટલા બધાને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એવું બને એટલે જો વેચાણને લગતા ખર્ચા વેચાણના પ્રમાણમાં, ખરીદીને લગતા ખર્ચા ખરીદીના પ્રમાણમાં, અન્ય પરચુરણ ખર્ચા સૂચના મુજબ, કામદારોને લગતા કામદારોની સંખ્યાના આધારે. હવે આ એક બહુ અગત્યનું છે, લખી દેજો. હવે જે લખાવો માલનો વીમો. શેનો વીમો? માલનો વીમો. માલ હોય ને આપણી પાસે એનો, તે લખજો. સરેરાશ સ્ટોકને આધારે, સરેરાશ સ્ટોકને આધારે. બરાબર? આ એક યાદ રાખજો. હવે છોકરો ધંધો કરીએ એટલે કેટલા ખર્ચા એવા હોય જે કોઈ વિભાગ પાછળ ન વેચી શકાય. બિગ બજાર હોય અને વકીલ એક સામાન્ય રાખ્યો હોય બધા જ માટે, અને કોઈ વિભાગને એને કામ નથી પડતું, પણ વકીલ રાખ્યો છે, હિસાબ ઓડિટ કરવા ઓડિટર રાખ્યો છે. તો આ બધા ખર્ચા સૂચના આપી હોય તો ઠીક છે, નહીં તો સામાન્ય ન ખાતે. જો મૂડીનું વ્યાજ એટલે આના જેવું જ મૂડી વ્યાજ,
ઓડિટ ફી, પછી બેંક ખર્ચ, કરવેરો, લોનનું વ્યાજ, મળેલ ડિવિડન્ડ, આ બધું બને ત્યાં સુધી સૂચના આપી હશે ને સૂચના ના હોય તો સામાન્ય નાનું ખાતામાં તમારે વેચવું. બરાબર છે? તો બસ છોકરાઓ, આટલું તમે યાદ રાખો. 110% ગેરંટી છે. વગર અઘરું છે કે આ તમને યાદ રહી જશે. ખાલી પેલી પીડીએફ ખર્ચની ફાળવણીનો આધાર તમે જોઈ લેજો અને હું કરાવીશ પણ ખરો ચાલુમાં. બરાબર છે? હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા શરૂ કરીશું.